એક તરફ સુરેન્દ્રનગરના કોંઢ અને મોરબીના જેતપરના ખેડૂતો છે એ લોકો અત્યારે હાલ પોતાના ખેતરની અંદર જે વીજપોલ નખાઈ રહ્યા છે એ વાતને લઈને મેદાને છે, સરકારની સામે પડ્યા છે। એવામાં હવે બ્રિજરાજ સોલંકી દ્વારા વધુ એક ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરવામાં આવવાનું છે। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આમ તો છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એવા ખેડૂતોના પ્રશ્નો છે અને પ્રશ્નો સરકારની સામે છે, તેમ છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવતા। એવામાં હવે બ્રિજરાજ સોલંકી દ્વારા એક મોટું આંદોલન કરવામાં આવવાનું છે એવી વાત કરવામાં આવી છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો GSPL ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ ગેરકાયદેસર ખેડૂતોની સહમતિ વગર ખેતર નીચેથી ગેસ લાઇન પસાર કરી રહ્યા છે એવો આક્ષેપ બ્રિજરાજ સોલંકી દ્વારા મૂકવામાં આવ્યો છે અને એને જ લઈને તેમના દ્વારા આંદોલન ઉપર બેસવાના છે અને ખેડૂતોને પણ ક્યાંક આંદોલનમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે। વધુમાં આ વિષયને લઈને જે જગ્યાએ બ્રિજરાજ સોલંકી પહોંચ્યા હતા ત્યાંથી તેમણે શું કહ્યું તે સાંભળીએ। જય જવાન જય કિસાન દોસ્તો, આજે ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે મેં ખેડૂતોની મુલાકાત લીધી અને ખેડૂતો પાસેથી જાણ્યું કે આની પહેલાની જે 3 તારીખ હતી ત્યારથી લઈને આજની 4 તારીખ સુધી આ લોકોએ મુહિમ ચલાવી। છેલ્લા 7 દિવસથી આ લોકો આંદોલન કરી રહ્યા છે, છતાં પણ આ સરકાર એમનો અવાજ સાંભળતી નથી। જે રીતના એમના ખેતરની અંદર જે 1.5 થી 2 કરોડ રૂપિયાનો વીઘો છે એમાં સહમતિ વગર ખેડૂતોની એક પણ જાતના રૂપિયાનું વળતર આપ્યા વગર એમની નીચેથી ગેસ લાઇન પસાર કરવાનું જે આ સરકાર કામ કરી રહી છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર 10 ગામના ખેડૂતો ભેગા થયા છે અને આજથી હું જાહેર કરું છું કે આવતીકાલે હું પોતે એટલે કે બ્રિજરાજ સોલંકી તમારા ખેડૂતોની સાથે આંદોલન ઉપર બેઠવા માટે આવે છે। તમારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। ધોળકા તાલુકાના અને આજુબાજુના તમામ ગામના લોકોને વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી કરું છું, જે રીતના ગેરકાયદેસર રીતના થાંભલા ઉભા કરવાનું કામ હોય, ડ્રેનેજ લાઈન નાખવાનું કામ હોય કે ગેસની લાઈન નાખવાનું સહમતિ વગર જે ખેડૂતોનું કામ ચાલી રહ્યું છે ત્યારે આપણે આ સરકારના કાન સુધી અવાજ પહોંચાડવાનો છે। એમને મક્કમતાથી મજબૂતાઈથી એમને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે અને સરકાર પાસેથી લેખિત બાહેધારી લેવાની છે કે આ 10 ગામની અંદર જે ધોળકા તાલુકાનું સરગવાડા ગામ છે અને જે 10 ગામો છે એમની વચ્ચેથી જે ગેસ લાઈન પસાર થાય છે એ પસાર થવામાં આવશે નહીં। જો એવી લેખિતમાં બાહેધારી આ સરકાર આપશે ત્યારે જઈને અમે અમારું આંદોલન છે એ પૂર્ણ કરશું। ત્યારથી લઈને આજ સુધી જ્યાં ખેડૂતોએ મહેનત કરી છે ત્યારે તમામ ગામના વડીલો અને યુવાનો મારી સાથે ઉપસ્થિત છે। આવતીકાલથી હું જાહેર કરું છું તારીખ 4/7/2026 થી હું આંદોલન ઉપર બેઠવાનો છું। જ્યાં સુધી આ સરગવાડા ગામ અને 10 ગામના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી એક બિન રાજકીય આંદોલન હું ધોળકા તાલુકાના સરગવાડા ગામ ખાતે બેઠવાનો છું। હજારોની સંખ્યામાં લોકો આવવાના છે અને જ્યાં સુધી સરકાર ઝૂકશે નહીં ત્યાં સુધી અમે આંદોલન શરૂ રાખવાના છીએ। જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત, બોલો જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, ભારત માતા કી જય, ભારત માતા કી જય। જય જવાન જય કિસાન દોસ્તો, આજે ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે મેં ખેડૂતોની મુલાકાત લીધી અને ખેડૂતો પાસેથી જાણ્યું કે આની પહેલાની જે 3 તારીખ હતી ત્યારથી લઈને આજની 4 તારીખ સુધી આ લોકોએ મુહિમ ચલાવી। છેલ્લા 7 દિવસથી આ લોકો આંદોલન કરી રહ્યા છે, છતાં પણ આ સરકાર એમનો અવાજ સાંભળતી નથી। જે રીતના એમના ખેતરની અંદર જે 1.5 થી 2 કરોડ રૂપિયાનો વીઘો છે એમાં સહમતિ વગર ખેડૂતોની એક પણ જાતના રૂપિયાનું વળતર આપ્યા વગર એમની નીચેથી ગેસ લાઇન પસાર કરવાનું જે આ સરકાર કામ કરી રહી છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર 10 ગામના ખેડૂતો ભેગા થયા છે અને આજથી હું જાહેર કરું છું કે આવતીકાલે હું પોતે એટલે કે બ્રિજરાજ સોલંકી તમારા ખેડૂતોની સાથે આંદોલન ઉપર બેઠવા માટે આવે છે। તમારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। ધોળકા તાલુકાના અને આજુબાજુના તમામ ગામના લોકોને
સરકારને વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી કરું છું, જે રીતના ગેરકાયદેસર રીતના થાંભલા ઉભા કરવાનું કામ હોય, ડ્રેનેજ લાઈન નાખવાનું કામ હોય કે ગેસની લાઈન નાખવાનું સહમતિ વગર જે ખેડૂતોનું કામ ચાલી રહ્યું છે, ત્યારે આપણે આ સરકારના કાન સુધી અવાજ પહોંચાડવાનો છે, એમને મક્કમતાથી મજબૂતાઈથી એમને ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો છે અને સરકાર પાસેથી લેખિત બાહેધારી લેવાની છે કે આ 10 ગામની અંદર જે ધોળકા તાલુકાનું સરગવાળા ગામ છે અને જે 10 ગામો છે એમની વચ્ચેથી જે ગેસ લાઈન પસાર થાય છે એ પસાર થવામાં આવશે નહીં. જો એવી લેખિતમાં બાહેધારી આ સરકાર આપશે ત્યારે જઈને અમે અમારું આંદોલન છે એ પૂર્ણ કરશું. ત્યારથી લઈને આજ સુધી જ્યાં ખેડૂતોએ મહેનત કરી છે ત્યારે તમામ ગામના વડીલો અને યુવાનો મારી સાથે ઉપસ્થિત છે. આવતીકાલથી હું જાહેર કરું છું, તારીખ 4/7/2026 થી હું આંદોલન ઉપર બેઠવાનો છું. જ્યાં સુધી આ સરગવાળા ગામ અને 10 ગામના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી એક બિન રાજકીય આંદોલન હું ધોળકા તાલુકાના સરગવાળા ગામ ખાતે બેઠવાનો છું. હજારોની સંખ્યામાં લોકો આવવાના છે અને જ્યાં સુધી સરકાર ઝૂકશે નહીં ત્યાં સુધી અમે આંદોલન શરૂ રાખવાના છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, બોલો જય જવાન, જય જવાન, ભારત માતા કી જય, ભારત માતા કી જય. એટલે એક તરફ અત્યાર સુધી વીજપોલનો જે મુદ્દો હતો તે ચર્ચામાં આવ્યો હતો અને હવે ખેડૂતોના ખેતરમાંથી જે ગેસની પાઇપલાઇન છે એ પણ નીકળવાની છે ને એને જ લઈને હવે આગામી સમયમાં એક મોટું આંદોલન થવાનું છે. જોવાનું એ રહેશે કે હવે આગળ આ સમગ્ર મામલે શું થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.